હેલો નર્સિંગ એસ્પિરન્ટ, આજના આ વિડીયોમાં આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ નર્સ જે 17 ડિસેમ્બર 2023ના રોજ એક્ઝામ લેવાઈ હતી વીએમસી સ્ટાફ નર્સ માટે, એનું પેપર આજે આપણે સોલ્વ કરવાનું છે. હવે જે જુલાઈમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ નર્સની જે એક્ઝામ આવે છે એના માટે આપણને આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે, બરાબર. હવે બીજા વિડીયોમાં આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટાફ નર્સ માટે જે ક્વેશ્ચન પેપર લેવાયું હતું એ બી આપણે આગળ સોલ્વ કરવાનું છે, બરાબર. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ બહુ જ બધા યુઝફુલ વિડીયો તમારા માટે આવવાના છે, બરાબર. અહીંયા આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ વીએમસી માટે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ન્યુટ્રિયન્ટ હેલ્પ્સ ફોર ટિશ્યુ રિપેર, બરાબર. નીચેનામાંથી કયું પોષક તત્વ ટિશ્યુના સમારકામમાં મદદરૂપ થાય છે? તો એ છે પ્રોટીન. આન્સર આવશે ડી. સેકન્ડ ક્વેશ્ચન છે, ધ પ્રિસ્ક્રિપ્શન ઇઝ ફોર 2 tablespoon ઓફ મિલ્ક ઓફ મેગ્નેશિયમ, હાઉ મેની ml વિલ યુ ગીવ, બરાબર. અહીં આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે મેગ્નેશિયમ જે છે એની 2 ચમચી દૂધ સાથે આપવાની છે, બરાબર. તો કેટલા ml આપશો? અહીં આપણને ml પૂછ્યું છે. તો 2 tablespoon આપ્યું છે, તો આપણને ટેબલ સ્પૂન અને ટીસ્પૂન એમાં કેટલા ml આવે છે એ આપણને પહેલાં ખબર હોવી જોઈએ, બરાબર. તો અહીંયા એક જે ટેબલ સ્પૂન હોય છે, ટેબલ સ્પૂન એની અંદર ટેબલ સ્પૂનની અંદર આવે છે 15 ml, અને જે ટીસ્પૂન હોય છે 1 ટીસ્પૂન, બરાબર, એ 1 ટીસ્પૂનની અંદર આવે છે 5 ml. અહીંયા આપણને પૂછ્યું છે ટેબલ સ્પૂન, બરાબર, ટેબલ સ્પૂન, અને 2 ટેબલ સ્પૂન આપ્યું છે એટલે 1 ટેબલ સ્પૂન એટલે 15 ml થાય. તો અહીંયા 2 ટેબલ સ્પૂન એટલે 30 ml, બરાબર. અહીંયા આન્સર આવશે 30. આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ મોસ્ટ સિરિયસ કોમ્પ્લિકેશન ઓફ ફ્રેક્ચર ઇઝ, તો ફ્રેક્ચરનું સૌથી ગંભીર કોમ્પ્લિકેશન શું છે, બરાબર. તો ફ્રેક્ચરનું સૌથી ગંભીર કોમ્પ્લિકેશન જે છે એ છે ફેટ એમ્બોલિઝમ, બરાબર. કે જે ફેટ હોય છે, ફેટ એનું એમ્બોલિઝમ થઈ જવું, કે જ્યારે ફ્રેક્ચર થાય છે ત્યારે જે ફેટ હોય છે એ સ્મોલ જે એના કણ હોય છે એ લોહીમાં જઈને ફેફસામાં ને મગજમાં વગેરે અસર કરે છે. એટલે એના કારણે બ્રીથિંગ ડિફિકલ્ટી ને બહુ બધા એવા જે હોય છે એ થવાના ચાન્સીસ રહેલા હોય છે. એટલે ફ્રેક્ચરનું સૌથી ગંભીર કોમ્પ્લિકેશન જે છે એ ફેટ એમ્બોલિઝમ, બરાબર. પછીનો ક્વેશ્ચન છે ચોથા નંબરનો, ઓન એન એવરેજ ધ નોર્મલ ઇન્ફન્ટ ટ્રિપ્લેસ ધેર બર્થ વેઇટ વેન ધે રીચ ધ એજ એપ્રોક્સિમેટલી. અહીંયા ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે જે ઇન્ફન્ટ હોય છે એ 3 ગણું ક્યારે થાય છે, બરાબર. તો એની અંદર આન્સર આવે છે 12 months, બરાબર. કે જે ઇન્ફન્ટ હોય છે એ બેબીનું જે વેઇટ હોય છે એ ડબલ ક્યારે થાય છે? ડબલ થાય છે 5 month, 5મા મંથે ડબલ થાય છે, અને 12 મહિને 3 ગણું થાય છે, બરાબર. અને 24 મહિને 4 ગણું થાય છે, 4 ગણું, બરાબર. પછીનો ક્વેશ્ચન છે, વેન ધ લેન્સ ઓફ ધ આઈ બીકમ ક્લાઉડી એન્ડ ઓપેક ધ કન્ડિશન ઇઝ નોન એઝ, જ્યારે આંખનો લેન્સ વાદળછાયું અને અપારદર્શક બને છે ત્યારે તે સ્થિતિને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે કેટરેક્ટ, બરાબર. આન્સર આવશે 5મામાં સી, બરાબર, કેટરેક્ટ. અને ગ્લુકોમાની અંદર તો બધાને ખબર જ છે કે ગ્લુકોમાની અંદર જે હોય છે ઓપ્ટિક નર્વ ડેમેજ થાય છે, એના કારણે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર વધી જવાના કારણે જે ઓપ્ટિક નર્વ હોય છે એ ડેમેજ થાય છે, બરાબર. પછીનો ક્વેશ્ચન છે, ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ કુશિંગ સિન્ડ્રોમ આર, તો કુશિંગ સિન્ડ્રોમનું જે ક્લિનિકલ મેનિફેસ્ટેશન જે છે એ છે મૂન ફેસિસ એન્ડ ટ્રંકલ ઓબેસિટી. આન્સર આવશે સી. 7મા નંબરનો ક્વેશ્ચન છે, HIV વાયરસ બિલોંગ્સ ટુ વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રુપ, બરાબર. તો એ છે રિટ્રોવાયરસ. HIV વાયરસ જે છે એ રિટ્રોવાયરસ છે, બરાબર. જ્યારે જે ફ્લેવી વાયરસ એની અંદર આવે છે ડેન્ગ્યુ વાયરસ, અને રહાબડો વાયરસ એમાં રેબિસ, અને જે હિપાડના વાયરસમાં હોય છે હિપેટાઇટિસ બી. હિપાડના વાયરસની અંદર આવે છે હિપેટાઇટિસ બી, બરાબર. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો અહીંયા, ઓફ ધ ફોલોઈંગ
વિચ ડિઝીઝ કોઝિસ મોસ્ટ ડેથ વર્લ્ડ વાઇડ? તો એ છે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ. આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે અપગાર સ્કોર ઇઝ મેઝર ઓફ ધ ઓલ એક્સેપ્ટ. અહીંયા આપણને આપ્યું છે એક્સેપ્ટ કે અપગાર સ્કોરની અંદર નીચેનામાંથી કયું એક આવતું નથી. બરાબર. તો રેસ્પિરેટરી સ્ટેટસ, ન્યુરોલોજિકલ સ્ટેટસ, નેફ્રોલોજિક સ્ટેટસ કે સર્ક્યુલેટરી સિસ્ટમ. બરાબર. તો આપણને ખબર છે કે અપગાર સ્કોરની અંદર આપણે અપિરિયન્સ છે, પછી પલ્સ રેટ, ધેન આપણે ગ્રાઇમેસ, એક્ટિવિટી અને રેસ્પિરેશન, એવા 5 કમ્પોનન્ટ આપણે ચેક કરતા હોય છે. બરાબર. જેની અંદર રેસ્પિરેટરી, ન્યુરોલોજિકલ, સર્ક્યુલેટરી આટલા 3 ઇન્ક્લુડેડ હોય છે, જ્યારે નેફ્રોલોજિક સ્ટેટસ જે છે એની અંદર અપગાર સ્કોરની અંદર આપણે ચેક કરતા નથી. એટલે આન્સર આવશે સી. બરાબર. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓસ્ટિયોપોરોસિસ ઇઝ અ ડિઝીઝ ઓફ. તો આ બધાને ખબર જ છે કે ઓસ્ટિયોપોરોસિસ જે છે એ બોનનો ડિઝીઝ છે. બરાબર. ઓસ્ટિયોપોરોસિસ એટલે કે જે બોન હોય છે એની ડેન્સિટી ડિક્રીઝ થઈ જાય છે અને બોન માસ પણ ડિક્રીઝ થઈ જાય છે. બરાબર. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે a written verbatim amount of visit for the purpose of bringing out the interplay between the patient and the nurse is. તો દર્દી અને નર્સ વચ્ચેની આંતરક્રિયાને બહાર લાવવાના હેતુથી મુલાકાતનું લેખિત શબ્દશ વર્ણન કયું છે? તો એ છે પ્રોસેસ રેકોર્ડિંગ. બરાબર. આન્સર આવશે ડી. A patient is received 300 ml of 0.9% NaCl IV in 24 hours. The intravenous set delivers 15 drops per ml. The nurse should regulate the flow rate so that the patient receive how many drops of fluid per minute. બરાબર. આપણે જે ક્વેશ્ચન જે છે આગળના ઘણા જ બધા વિડીયોની અંદર એના ફોર્મ્યુલા સાથે કેલ્ક્યુલેટ કરીને બતાવેલો છે. બરાબર. અત્યારે આપણે અહીંયા આને શોર્ટકટમાં કેલ્ક્યુલેટ કરી લઈએ તો એનો ફોર્મ્યુલા છે ડ્રોપ્સ પર મિનિટ. બરાબર. જે ડ્રોપ્સ પર મિનિટ જે છે એને કેલ્ક્યુલેટ કરવાનો ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા જે છે એ ટોટલ વોલ્યુમ આપણને અહીંયા આપેલો છે 3000 ml. બરાબર. 3000 ml ઇન્ટુ અહીંયા આપણને ડ્રોપ ફેક્ટર. બરાબર. ડ્રોપ ફેક્ટર આપેલા છે 15. ડ્રોપ ફેક્ટર અને ટાઈમ આપણને આપેલો છે 24 કલાક. પણ જે ટાઈમ હોય છે એ એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા પ્રમાણે આપણે મિનિટમાં લખવાનો હોય છે. બરાબર. મિનિટ અહીંયા આપણે 24 અવરનો આપણે મિનિટની અંદર કન્વર્ટ કરીએ તો અહીંયા આવે છે 1440 મિનિટ. બરાબર. 1440 મિનિટ આવે છે. બરાબર. તો આ આપણો ફોર્મ્યુલા છે કે ફોર્મ્યુલા ટોટલ વોલ્યુમ, ડ્રોપ ફેક્ટર અને ટાઈમ ઇન મિનિટ. બરાબર. તો આ પ્રમાણે આપણો આન્સર જે આવે છે એ 31. બરાબર. આન્સર આવશે સી. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિસઓર્ડર ઓફ યુટેરાઇન ટ્યુબ એન્ડ ઓવરીઝ આર. તો જે યુટ્રસ જે છે એની યુટેરાઇન ટ્યુબ અને ઓવરીઝના ડિસઓર્ડરને શું કહેવામાં આવે છે? તો ઓલ ઓફ એબવ. એક્ટોપિક પ્રેગ્નન્સી, એક્યુટ સાલ્પિન્જાઇટિસ અને ટ્યુમર્સ. આન્સર આવશે ડી. પછીનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ iron is most abundant in extracellular fluid. તો એ છે સોડિયમ. આન્સર આવશે એ. પંદરમા નંબરનો ક્વેશ્ચન છે a substance which suppress or neutralize bad odors is called. તો એને કહેવામાં આવે છે ડિઓડરન્ટ. આન્સર આવશે એ. પોઝિટિવ કર્નિંગ સાઇન ઇઝ ઓબ્ઝર્વ ઇન. આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બહુ જ બધી એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. તો પોઝિટિવ કર્નિંગ સાઇન આપણને જોવા મળે છે મેનિન્જાઇટિસની અંદર. બરાબર. તો 16ની અંદર આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 17 નંબરનો while receiving blood transfusion the patient develops chills and headache. What should be the nurse initial action? આપણને બધાને ખબર જ છે કે આપણે જ્યારે ફિલ્ડ સાઇડ કામ કરતા હોઈએ છીએ ત્યારે કોઈ બી પેશન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલતું હોય અને આવી રીતના રિએક્શન આવે છે તો આપણી ફર્સ્ટ પ્રાયોરિટી જે હોય છે કે આપણે જે ઇન્ફ્યુઝન ચાલતું હોય છે આપણે બંધ કરી દઈએ છીએ. બરાબર. તો અહીંયા આપણે કોમન જ આન્સર આવે છે સ્ટોપ ધ ઇન્ફ્યુઝન ઇમિડિયેટલી. બરાબર. આન્સર આવશે બી. પછીનો ક્વેશ્ચન છે
પેશન્ટ એન્ઝાઇટી ડ્યુરિંગ ધ પ્રી ઓપરેટિવ પીરિયડ વુડ ડિક્રીઝ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ નર્સિંગ એક્શન. બરાબર, તો એની અંદર આન્સર આવશે બી, સ્પેન્ડિંગ ટાઈમ લિસનિંગ ટુ ધ પેશન્ટ એન્ડ આન્સરિંગ ક્વેશ્ચન્સ. 19મા નંબરનો ક્વેશ્ચન છે ધ પર્પસ ઓફ ડીપ પાલ્પેશન ઇઝ ટુ અસેસ, તો ઓર્ગન્સ. 19ની અંદર આન્સર આવશે સી. 20 નંબરનો ક્વેશ્ચન છે અ પેશન્ટ વિથ હાર્ટ ફેલિયર ઇઝ ઓન ડાયુરેટિક્સ વિચ ઇઝ ધ એક્યુરેટ ઇન્ડિકેટર ઓફ સચ અ પેશન્ટ્સ હેલ્થ સ્ટેટસ. બરાબર, તો એ ઇન્ડિકેટર જે છે એ આપણે ચેક કરવાનું છે એ છે વેઇટ. આન્સર આવશે બી. પછીનો ક્વેશ્ચન છે બદકિસ્મત કયો સમાસ છે, તો આપણે અહીંથી ગુજરાતીના ક્વેશ્ચન ચાલુ થાય છે, તો એની અંદર આન્સર આવે છે એ, કર્મધાર્ય સમાસ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે આંસુના પડદા વતી નયન તો મારા થયા આંધળા, સીતાનો દાખલો લેવા તે અવશ્ય ઊભી થશે, શિયાળે વા વાય કવિતા કહીએ કલ્પના, જન મન રંજન જાણ આ છંદો ઓળખાવો. તો આ બધા જે છંદો જે છે એ છે શાર્દુલ વિક્રીડિત, અનુષ્ટુપ, ચોપાઈ અને સવૈયા, દોહરો અને શાર્દુલ. બરાબર, એની અંદર આન્સર આવશે એ. ત્રેવીસમા નંબરનો ક્વેશ્ચન છે કન્યા નાની છે પણ રૂપાળી બહુ છે, રેખાંકિત શબ્દ ઓળખાવો. તો 23ની અંદર આન્સર આવશે ડી, સંયોજક. અનુષ્ટુપ છંદની પંક્તિ શોધીને લખો, તો એની અંદર આન્સર આવે છે બી. ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા જ્યાં જ્યાં નજર મારી. આની અંદર આટલું જ આપ્યું છે, ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા, પછી આ આખું અલગ છે. 25મા નંબરનો ક્વેશ્ચન છે ધીમે ધીમે તે ડગ ભરતો કોઈ મત ગજેન્દ્રની માફક વાક્યમાંનો અલંકાર જણાવો. તો 25ની અંદર આન્સર આવે છે એ, ઉપમા. 26ની અંદર ક્વેશ્ચન છે નીચે આપેલા વિરોધી જોડકામાંનું કયું જોડકું ઉચિત નથી, તો એ છે દાસ કિંકર. આન્સર આવશે ડી. 27 નંબરનો ક્વેશ્ચન છે પોતાનો જ મત સાચો ઠેરાવવાનો પ્રયત્ન, તો એને કહેવામાં આવે છે હઠાગ્રહ. આન્સર આવશે ડી. પંચવટી કયો સમાસ છે, તો એ છે દ્વિગુ સમાસ. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, તો એની અંદર આન્સર આવશે બી, મંદાક્રાંતા. કયો શબ્દ અલગ પડે છે, તો એ છે તિમિર. 31 નંબરનો ક્વેશ્ચન છે વેન પ્રોવાઇડિંગ અ પેશન્ટ્સ હાઇડ્રેશન સ્ટેટસ અ નર્સ વુડ ઇનિશિએટ. આપણો નર્સિંગ ક્વેશ્ચન છે, એની અંદર આન્સર આવે છે ડી, મેન્ટેન ઇનફ્લો એન્ડ આઉટફ્લો. કે જ્યારે કોઈ દર્દીની હાઇડ્રેશન સ્થિતિ પૂરી પાડશે ત્યારે એક નર્સ શરૂઆત કરશે, તો ઇનપુટ આઉટપુટ ચાર્ટ જે છે આપણે મેન્ટેન કરવાનો હોય છે. 32 નંબરનો ક્વેશ્ચન છે વોટ કન્સન્ટ્રેશન ઓફ NaCl ઇન ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ ઇઝ ટર્મ એઝ આઇસોટોનિક. તો આપણને જે નોર્મલ સલાઈન જે છે એ આઇસોટોનિક જે હોય છે એ કયો પાઇન્ટ હોય છે, તો આપણને અહીંયા બધાને ખબર જ છે કે જે 0.9% જે NS આવે છે એને આપણે આઇસોટોનિક કહીએ છીએ. બરાબર, તો અહીંયા આન્સર આવશે 0.90%, એટલે ડી આન્સર આવશે. બરાબર, 0.25 જે છે એને કહેવામાં આવે છે મોર હાઇપોટોનિક. બરાબર, હાઇપોટોનિક, મોર હાઇપોટોનિક કહેવામાં આવે છે. અને જે 0.45 એને કહેવામાં આવે છે હાઇપોટોનિક ખાલી. 0.75 એ સ્લાઇટલી હાઇપોટોનિક હોય છે અને 0.9 જે હોય છે એ આઇસોટોનિક. બરાબર, પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બેસ્ટ મેથડ ટુ રિલીવ કોન્સ્ટિપેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી. કે જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન કબજિયાતને દૂર કરવા માટે કઈ શ્રેષ્ઠ પદ્ધતિ છે, તો ઇન્ક્રીઝ ધ ઇન્ટેક ઓફ વેજીટેબલ એન્ડ ફ્રૂટ્સ અને વેજીટેબલનું વધારે સેવન કરવું જોઈએ. બરાબર. 34મા નંબરનો ક્વેશ્ચન છે એન ઇફેક્ટિવ અલ્ટરેશન સિમ્ટમ્સ એક્ઝિબિટેડ બાય અ પેશન્ટ વિથ સિવિયર ડિપ્રેશન ઇઝ.
તો સિવિયર ડિપ્રેશનવાળા દર્દીમાં એક ભાવનાત્મક ફેરફાર લક્ષણ, તો એને કે એની અંદર આન્સર આવે છે એપથી, ઉદાસીનતા. આન્સર આવશે બી. 35મા નંબરનો ક્વેશ્ચન છે, અ ડોક્ટર ઓર્ડર ઓન્ડેન્સેટ્રોન HCl 8 mg પર ઓરલ TID થ્રાઇસ ઇન અ ડે. TID નો મતલબ થાય છે ધ ફાર્મસી સેન્ડ 100 ml બોટલ, બરાબર, 100 ml બોટલ લેબલ 4 mg ટીસ્પૂન, બરાબર, અહીં આપ્યું છે ટીસ્પૂન, નોટ અ સ્ટેબલ સ્પૂન. તો હાઉ મેની ml શુડ બી ગીવન ફોર ઇચ ડોઝ, બરાબર. અહીંયા આપણને 8 mg પર ઓરલ લેવાનું કીધેલું છે, બરાબર, પણ જે ફાર્મસીમાંથી mlની અંદર આપ્યું છે, બોટલ આપી છે, જ્યારે એ જે ટીસ્પૂન જે છે એ 4 mgની છે, બરાબર. આપણે અહીંયા લેવાનું છે 8 mg. પહેલાં તો આપણે ટીસ્પૂન એટલે થાય છે 5 ml, બરાબર. જ્યારે ટેબલ સ્પૂન આપેલું હોય ત્યારે 15 ml, પણ અહીંયા આપણને આપ્યું છે ટીસ્પૂન એટલે 5 ml, બરાબર. અહીંયા આપણે લેવાનું છે 8 mg. અહીંયા 1 ટીસ્પૂન એટલે 4 mg, બરાબર. તો અહીંયા આપણે 8 mgનો ડોઝ લેવા માટે જે 5 ml જે છે એનું ડબલ કરી દઈશું, બરાબર. તો અહીંયા આન્સર આવશે 10 ml. 10 ml જે છે ઈચ ડોઝની અંદર આપણે લેવું પડશે. આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ મલ્ટીગ્રેવિડા 32-year-old લેડી એડમિટેડ એટ 30 weeks with bleeding per vagina. Which of the action the nurse should first to do? તો એની અંદર આપણે ફર્સ્ટ જે છે એ ચેક કરવાનું હોય છે, એ છે ચેક ધ ફિટલ હાર્ટ રેટ એન્ડ મેટર્નલ બ્લડ પ્રેશર, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વન ઓફ ધ કોમ્પ્લિકેશન ઓફ હાઇપરેમેસિસ ગ્રેવિડમ, બરાબર, કે જે હાઇપરેમેસિસ ગ્રેવિડમ જે છે એનું મોસ્ટ વન ઓફ ધ કોમ્પ્લિકેશન કયું છે? તો એ છે કોર્સાકોફ સાયકોસિસ, બરાબર. આન્સર આવશે સી. હવે આ કોર્સાકોફ સાયકોસિસ એટલે એ શું છે? તો કોર્સાકોફ સાયકોસિસ જે છે એ એક મેમરી ડિસઓર્ડર છે, વિટામિન B1ની ડેફિશિયન્સીથી જોવા મળે છે, B1ની ડેફિશિયન્સીથી, બરાબર. પણ જ્યારે હાઇપરેમેસિસ ગ્રેવિડમમાં શું થાય છે કે જ્યારે પ્રેગ્નન્સી હોય છે, ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ત્યારે સિવિયર નોઝિયા જોવા મળે છે અને સિવિયર નોઝિયા એન્ડ વોમિટિંગ જોવા મળે છે. હવે સિવિયર નોઝિયા અને વોમિટિંગ, પ્રોલોંગ વોમિટિંગવાળા જે પેશન્ટ હોય છે એની અંદર માલન્યુટ્રિશન જોવા મળે. હવે એના કારણે આપણને આ કોર્સાકોફ સાયકોસિસ જોવા મળી જતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ નર્સ રિસીવ રિપોર્ટ ઓન 4 પેશન્ટ એડમિટેડ ટુ ધ ઇમરજન્સી. હુ શુડ સી અસેસ ફોર, બરાબર. તો અહીંયા જે ઇમરજન્સી વોર્ડ જે છે એની અંદર 4 પેશન્ટ એડમિટ થયા છે. તો પ્રાયોરિટીમાં ફર્સ્ટ પ્રાયોરિટી આપીને કોને અસેસ કરવાના છે, બરાબર. તો અહીંયા ફર્સ્ટ જે છે ક્લાયન્ટ વિથ ચેરી રેડ સ્કિન હુ હેઝ બીન વેઇટિંગ 15 minutes. સેકન્ડ ક્લાયન્ટ છે ક્લાયન્ટ વિથ અ બ્લડ પ્રેશર ઓફ 180/76 ઓન 2 liter ઓફ ઓક્સિજન વાયા નેઝલ કેન્યુલા. થર્ડ ક્લાયન્ટ જે છે ક્લાયન્ટ વોમિટિંગ ફ્રોમ અ હેરોનિક ઓવરડોઝ. અને ફોર્થ પેશન્ટ છે ક્લાયન્ટ વિથ અસ્થમા રિસીવિંગ ટ્રીટમેન્ટ ફ્રોમ રેસ્પિરેટરી થેરાપી, બરાબર. તો આ 4 પ્રાયોરિટી પ્રમાણે આપણે ફર્સ્ટ જે પ્રાયોરિટીવાળું પેશન્ટ જે છે એ ક્લાયન્ટ વોમિટિંગ વિથ હેરોઇન ઓવરડોઝ, એટલે અહીંયા આન્સર આવશે સી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રી ઓપરેટિવ ઓપરેશન ઓફ સ્કિન ઇઝ ડન બાય એપ્લિકેશન ઓફ વિચ સબસ્ટન્ટ, બરાબર. તો કયો પદાર્થ લગાવી ત્વચાની ઓપરેશન પહેલાંની તૈયારી કરવામાં આવે છે? તો એ છે 70% આલ્કોહોલ, બરાબર. 39ની અંદર આન્સર આવશે ડી. પછીનો ક્વેશ્ચન છે, કાંગારૂ મધર કેર વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ. તો કાંગારૂ મધર કેર વિશે નીચેનામાંથી કયું જે છે એ સાચું નથી? તો કેન બી ડન બાય ફાધર ઓલ્સો, બરાબર, આ સાચું છે. ઇન્ડિકેટેડ ફોર LBW બેબીઝ, આ પણ સાચું છે. અને ઇફેક્ટિવ નોર્મલ થર્મલ કંટ્રોલ, બરાબર, આ પણ સાચું છે. અને ઇન્ડિકેટ ફોર નોર્મલ બેબીઝ, બરાબર. તો આન્સરમાં આ ડી નહીં આવે, આ જે છે એ સાચું નથી, બરાબર. ખાસ કરીને LBW અથવા તો પ્રીટર્મ બેબી હોય છે એની અંદર KMC કેર આપવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા આપણો આન્સર આવશે એ છે ડી આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે,
ધ અર્લીએસ્ટ સાઇન ઓફ ધ પોસ્ટ ઓપરેટિવ શોક ઇઝ મોનિટર બાય નર્સ બાય ઓબ્ઝર્વિંગ ધ. તો જો ઓપરેશન પછીના શોકના પ્રારંભિક સંકેતોનું નિરીક્ષણ નર્સ દ્વારા શેની તપાસથી કરવામાં આવે છે? તો આપણને બધાને ખબર જ છે કે પલ્સ રેટથી. બરાબર, તો એની અંદર આન્સર આવશે એ. 42 નંબરનો ક્વેશ્ચન છે, રેબિસ ઇઝ અ ફેટલ વાયરલ ડિઝીઝ ઓફ. તો જે રેબિસ જે છે એ સેન્ટ્રલ નર્વસ CNSનો ડિઝીઝ છે. બરાબર, આન્સર આવશે સી. વર્ટિગો ઇઝ ડ્યુ ટુ પ્રોબ્લેમ ઇન. તો એ જે આન્સર આવે છે એ છે મિડલ ઇયર. ફ્રોમ વિચ ઓફ ધીસ પોપ્યુલેશન ડઝ અ રિસર્ચર સિલેક્ટ ધ એકચ્યુઅલ સ્ટડી સેમ્પલ. તો એની અંદર આન્સર આવે છે સી, એસેસિબલ પોપ્યુલેશન. બરાબર, કે જે સહેલાઈથી પહોંચી શકાય તેવી વસ્તી. 45માં ક્વેશ્ચન છે, ઇન વિચ ટાઈપ ઓફ એબોર્શન ઇઝ ધ ફિટલ ડેડ એન્ડ રિટેન ઇનસાઇડ ધ યુટ્રસ ફોર અ વેરિયેબલ પીરિયડ. બરાબર, તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે કયા ટાઈપના એબોર્શનની અંદર જે ફિટલ જે હોય છે એ ડેડ હોય છે અને યુટ્રસની અંદર જ રહે છે વેરિયેબલ પીરિયડ સુધી. બરાબર, તો એની અંદર આન્સર આવે છે ડી, મિસ્ડ એબોર્શન. અહીંયા ઇનકમ્પ્લીટ એબોર્શનનો અર્થ એવો થાય છે કે જે કન્સેપ્શનલ જે પ્રોડક્ટ હોય છે એ જે છે એ એક્સપેલ આઉટ થઈ ગઈ હોય અને અમુક જે હોય એ રિમેન યુટ્રસમાં રહી ગયેલી હોય. બરાબર, જ્યારે ઇન્વિટેબલ એબોર્શનનો અર્થ એવો થાય છે કે એબોર્શનની અંદર બ્લીડિંગ અને ક્રેમ્પ જોવા મળે છે, સર્વાઇકલ ડાયલેટેશન પણ જોવા મળે છે અને એ જે એબોર્શન જે છે આપણે પ્રિવેન્ટ કરી શકતા નથી. જ્યારે રિટર્ન એબોર્શનની અંદર આપણને જોવા મળે છે કે વજાઇનલ બ્લીડિંગ, નોર્મલ વજાઇનલ બ્લીડિંગ જોવા મળે છે, જે વજાઇના જે સર્વાઇકલ ઓસ જે હોય છે ક્લોઝ હોય છે અને જે પ્રેગ્નન્સી હોય છે એ રિટર્ન એબોર્શનની અંદર આપણે કન્ટિન્યુ પણ કરી શકાય છે. બરાબર, આ પ્રકારનું જોયું. અને કમ્પ્લીટ અને મિસ એ બંનેમાં કન્ફ્યુઝ ના થતા, કેમ કે કમ્પ્લીટ એબોર્શનની અંદર જે હોય છે એ જે પ્રોડક્ટ હોય છે કન્સેપ્શનલ પ્રોડક્ટ એ બધી જ યુટ્રસની બહાર આપણને જોવા મળે છે, એટલે જે પ્રોડક્ટ હોય છે એ એક્સપેલ આઉટ થઈ ગયેલી હોય છે. જ્યારે મિસ્ડ એબોર્શનની અંદર જે ફિટસ હોય છે એ ડેડ હોય છે અને યુટ્રસની અંદર હોય છે. બરાબર, પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આજે છે ઇંગ્લિશ જે ગ્રામર જે છે એનો ક્વેશ્ચન છે, બ્લેન્ક પીપલ હુ માઇગ્રેટ હિયર ડાયડ ઇન ધ ફ્લૂડ્સ. બરાબર, તો એની અંદર આન્સર આવે છે એ, અ ફ્યુ પીપલ હુ માઇગ્રેટેડ હિયર ડાયડ ઇન ધ ફ્લૂડ્સ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન છે, પીપલ બ્લેન્ક બી ઇન્ટરેસ્ટેડ ટુ લર્ન અબાઉટ હિઝ સ્ટ્રગલ. બરાબર, તો એની અંદર આન્સર આવશે બી, પીપલ માઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સી શેડ વોટ અ બ્યુટિફુલ વ્યૂ. તો એની અંદર આન્સર આવે છે શી એક્સક્લેમ્ડ ધેટ ધ વ્યૂ હેઝ બ્યુટિફુલ. બરાબર, આન્સર આવશે ડી. પછીનો ક્વેશ્ચન છે, વોન્ટ યુ બ્લેન્ક ધેર ટુમોરો. બરાબર, તો એની અંદર આન્સર આવે છે સી, વોન્ટ યુ ગો ધેર ટુમોરો. બરાબર, તો આજના આપણે આ વિડીયોમાં 49 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. બીજા જે 51 ક્વેશ્ચન જે બાકી રહે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું. આગળ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જામનગર મ્યુનિસિપલના કોર્પોરેશનના પણ આવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે. બરાબર, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર, લાઇક, શેર અને કમેન્ટ કરજો.